આ વર્ષે અરવલ્લી જિલ્લામાં 100% વરસાદ નોંધાયો છે। મેઘરજના તરિયાડ એવા રેલાવાડા પંથકમાં ખેતરોમાં હજી સુધી પાણી ભરાયા છે, જેના કારણે સોયાબીનના પાક પર ગંભીર અસર પડી છે। લગભગ 200 વીઘા જમીનનો પાક પાણીમાં ગરકાવ થતા છોડ પીળા પડી ગયા છે અને પાક નિષ્ફળ જવાની કગારમાં આવી ગયો છે। ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેતીલાયક પડતા ખેડૂતોએ સારા પ્રમાણમાં વાવેતર કર્યું હતું। રેલાવાડા ગામે ખેડૂતોએ આશરે 200 વીઘા જેટલી જમીનમાં સોયાબીનનું વાવેતર કર્યું તો વરસાદ તબક્કાવાર આવતા પાકની સારી માવજત પણ થઈ રહી હતી, પરંતુ છેલ્લા તબક્કામાં ભારે વરસાદ પડતા ખેતરો પાણીથી ભરાયા। પાણી ભરાઈ જવાથી સોયાબીનના છોડમાં સિંગો યોગ્ય રીતે ઉગી શકી નથી અને છોડને પીડિયાનો રોગ લાગતા પાક સંપૂર્ણ નિષ્ફળ જવાનો ભય છે। ખેડૂતો હવે લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાની સ્થિતિમાં છે। અમારા ગામમાં અત્યારે સોયાબીનનું મોટાભાગે બધું વાવેતર કરેલ છે અને વાવેતર નિષ્ફળ ગયેલ છે। અતિશય વરસાદના કારણે પાણી ભરેલું છે દરેક ખેતરોમાં અને તળાવ પણ અત્યારે ભરેલા જ છે અને તળાવમાંથી પણ પરા ફૂટી ગયેલા છે। તો પાણી અત્યારે ખેતરોમાં ફૂલ વહે છે અથવા કોઈ એક પણ માણસને સોયાબીનનું કણ પણ પાકે એવો નથી। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમને કોઈ પણ વીમો પકવી અને અમને રાહત ફંડે કોઈ પણ પૈસા ચૂકવે તો અમે કોઈક વેપારીઓને પૈસા આપી શકીએ।